સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી આરવી ડાયમંડ કંપનીના ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્ન કલાકારોમાંથી 14 જેટલા દાઝી ગયા છે, જેમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગત મળી રહી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં સુરત મેયર દક્ષેશ માવાણીએ ઈજાગ્રસ્તોની કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી। સુરતના કતારગામ વિસ્તારની આરવી ડાયમંડ્સ કંપનીના 3જા માળે ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો। ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો। એકાએક જ બ્લાસ્ટ થતાં હીરા ક્લિનિંગનું કામ કરતા 14 રત્ન કલાકારો દાઝી ગયા હતા। ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો। હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાઝેલા લોકોમાંથી 2ની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગેસ પાઇપલાઇનમાં ઉપયોગ મામલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે। ગેસ સિલિન્ડર મારફતે ગ્રાઉન્ડ ફ્લોરથી 3જા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી। આ ગેસ લાઇનનો ઉપયોગ ગોલ્ડનને ઓગાળવા માટે અને હીરાની સફાઈ માટે પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે, તેમજ પેન્ટ્રીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ મામલે ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। અમે પહોંચ્યા તે પહેલા 14 જેટલા કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે। ગેસ લાઇનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના બની છે। જોકે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો, પરંતુ ફ્લેશ फायर થવાને કારણે કામ કરતા रत्न कलाकारों दाझी गया है। आरबी डायमंड कतारगांव में फायर का कॉल मिला था फायर ब्रिगेड को। वहाँ पे 3 गेट से गाड़ियाँ गई। गाड़ियाँ जाने के बाद पता लगा कि जो फायर ब्रिगेड पहुँचने से पहले वहाँ गैस जो उनका पेंट्री है, पेंट्री में गैस लीकेज की वजह से आग लगी थी और फ्लैश ओवर की वजह से जो आजू बाजू में लोग थे उनको सुपरफिशियल बर्न है और 2 लोग उसमें से ज़्यादा बर्न हुआ है और क्रिटिकल है और किरण हॉस्पिटल में एडमिट है। 13 लोग बता रहे हैं अभी रिकॉर्ड में, क्योंकि ये सब घटना जो है फायर ब्रिगेड जाने से पहले हुआ है और वहाँ जब फायर ब्रिगेड पहुंचा तो इस तरह का कोई मिला नहीं वहाँ पे। और अभी किरण हॉस्पिटल में तपास करने से पता लगा कि 13 लोग आए थे, उसमें 2 क्रिटिकल है, बाकी लोग सब नॉर्मल है। फायर सेफ्टी का तपास है अभी, क्योंकि ये जो फैक्ट्री है, फैक्ट्री एक्ट में जो भी इंडस्ट्री जाती है वो फायर डिपार्टमेंट के अंडर से उनको एनओसी लेने का नहीं होता, नोटिफिकेशन के हिसाब से गुजरात गवर्नमेंट के। तो फैक्ट्री इंस्पेक्टर और ये सब तपास करेंगे तब पता लगेगा। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।